નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 5ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 9 પક્ષી જગત. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો અહીં તમને ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર અહીં દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. આપણે શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર 9 પક્ષી જગત. તમે તમારી શાળા, ઘર, ગામ કે વાડી, ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી, મોબાઈલ પર સતત વિવિધ પક્ષીઓને જોતા જ હશો. કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પક્ષીઓને જોયા હશે. આ પક્ષીઓના નામ પણ તમને યાદ હશે. અહીં માગ્યા મુજબ તમારે આ પક્ષીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે. તમારા ગામના સ્થાનિક સિવાયના પક્ષીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકાય. તો અહીં ક્રમ, પક્ષીનું નામ અને તેનો પરિચય, જેમ કે રંગ, કદ, તેનો ખોરાક, અવાજ, રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવી નોંધ કરો. તો જોઈએ અહીં નંબર 1 છે કબૂતર. રંગ રાખોડી રંગનું, કદ મધ્યમ, ખોરાક દાણા, કીટકો ખાય છે, અવાજ ઘૂ ઘૂ કરે છે અને રહેઠાણ અવાવરા, કૂવા, વીજળીના વાયરો વગેરે. નંબર 2 ચકલી. તેનો રંગ કાળો અને સફેદ, કદ નાનું, ખોરાક દાણા અને કીટકો ખાય છે, અવાજ ચીચી કરે છે અને રહેઠાણ ઘરોમાં ફોટા કે છબીની પાછળ માળો બનાવે. નંબર 3 કાગડો. તેનો રંગ કાળો, કદ મોટું, ખોરાક સર્વભક્ષી, અવાજ કાકા અવાજ કરે છે, રહેઠાણ વૃક્ષો પર માળો બનાવે છે. નંબર 4 ગરુડ. તેનો રંગ ઘાટો કથ્થઈ, કદ વિશાળ, કાય પક્ષી, ખોરાક માછલી, સર્પ અને ઉંદર, અવાજ ઊંચા અવાજમાં કીકી કરે છે, રહેઠાણ પર્વતીય વિસ્તારોમાં રહે છે. નંબર 5 હંસ. તેમનો રંગ સફેદ, કદ મોટું પક્ષી, ખોરાક જળ, કુંભી અને માછલી, અવાજ ગાજવીજવાળો અવાજ કરે છે, રહેઠાણ પાણીમાં રહે છે. નંબર 6 બતક. તેમનો રંગ સફેદ, કાળા અથવા બદામી રંગનું પક્ષી, કદ મોટું, ખોરાક જળકુંભી માછલી, અવાજ ક્વાક ક્વાક અવાજ કરે છે, રહેઠાણ પાણીમાં રહે છે. નંબર 7 પોપટ. તેમનો રંગ રંગબેરંગી પીંછા, કદ મધ્યમ કદ, ખોરાક બીજ ફળોમાં ખાય છે, અવાજ માણસના અવાજની કોપી કરે છે, રહેઠાણ ગરમ પ્રદેશોમાં રહે છે. નંબર 8 બુલબુલ. તેમનો રંગ કાળો, સફેદ, લાલ, કદ તેનું નાનું, ખોરાક ફળો અને કીડો ખાય છે, અવાજ મીઠો સંગીતમય અવાજ કરે છે અને રહેઠાણ બાગો, ઝાડ, વસાહતોમાં રહે છે. નંબર 9 ટીટોળી. તો તેમનો રંગ પીળો અને કાળો, કદ નાનું, અવાજ ટી ટી કરે છે, ખોરાક કૃમિ અને જંતુ ખાય છે, રહેઠાણ ખેતરો, ઘાસના મેદાનોમાં રહે છે. નંબર 10 મોર. રંગ વાદળી અને રંગબેરંગી, કદ વિશાળ કદનું, અવાજ ટેહુક ટેહુક, રહેઠાણ જંગલો અને બાગોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે, તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં કોન્ટેક્ટ કરી અને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે તેમની PDF પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.